છે ને મારા નકરા મિસ કોલ મારે ને મને ક્યારના મેસેજ કરે છે. ગોગડી તું ડોશીને ફોન કરી તો હું એને કામ છે. શિબરી માસી મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે ને ચાર્જિંગ છે નહીં, હવાની લાઈટ નથી. તમને ખબર છે ગોગડીએ બધું ચાર્જિંગ પૂરું કરી દીધું છે એટલે ડોશીને કઈક કામ હશે એટલે તમારા ફોન કરતા હશે. મમ્મીનો ફોન તો કઈ ઠેકાણે કોઈ દી હોય નહીં. એટલે ગોગડી આજ શું જમવાનું બનાવવાનું છે બપોરે? હું ખાવું છે મારા ગોગડા તમારે? તમે કયો નહીં બનાવું છે? તને જે સારું લાગે બનાવજે ને, ભૂખ લાગી છે ઉતાવળ રાખજે હો. ગોગડા તમને ગુવારનું શાક બહુ ભાવે છે ને તો ગુવારનું શાક બનાવીશ અને રોટલી બનાવી નાખું. ગુવાર પડ્યો છે હો. હા તે વાંધો નહીં, ગુવારનું શાક બનાવજે ને એમાં બટેટા નો નાખતી, નકર હું નહીં ખાવ. તો હું બહાર જાઉં છું, ઘડી કાંટો મારતો આવું, ત્યાં તું રાંધી નાખ હો. ત્યાં જાવ જલ્દી આવજો, રાંધતા વાર નહીં લાગે, પાછા વાહે ફોન ન કરવા પડે. હા ગોગડી કઈ લાવવાનું નથી ને માર્કેટ માંથી તો લેતો આવું. ના ના મારા ગોગડા કાંઈ લાવવાનું નથી. લાવવાનું હશે ને તો મને યાદ આવશે ને તો હું તમને ફોન કરીશ હો. એટલે સોડેલ તો હું ક્યારની મોબાઈલમાં લેવાની છું, તારો ઘરવાળો ક્યારનો મોબાઈલમાં. આ હું તમે બે માણા આદરી છે, નકરા અહીંયા અમારા ઘરે આવીને નકરા મોબાઈલમાં જ તે ટાઈપિંગ કરતા હોય. હું કરો છો? કાઈ નહીં ગોગડી, મારા છોકરાએ ફોનમાં કઈ કરી નાખ્યું હતું ને તો હું જોતી હતી હું કરી નાખ્યું એમ. ફોન આખો સોટી ગયો તો, હેંગ થઈ ગયો તો એટલે હું જોતી હતી, બીજું કાંઈ નહોતું. ઠીક તો વાંધો નહીં. મીઠું તને તારા ઘરવાળાનો વાહ આવ્યો લાગે. તારો ઘરવાળો થાવ ગાંડો થઈ ગયો છે, એને ટાટા હાવ મૂકી દીધા. ઉપલો માળ કે એટલો માળ કે કઈ રહ્યું જ નથી એનામાં, તો કઈ કાઢ લેવાનું છે જ નહીં. મેં કીધું તને એની યાર રહી રહીને તુંય કદાચ એવી થઈ ગઈશ, મને એવું લાગ્યું. સુરેલ ના રે ના ગોગડી, મને થોડો કઈ મારો ઘરવાળાનો વાહ આવે, કેવી વાત કરસ તું એલી. હા લે એવું હોય, આપણે જેવા રેવી ને એવા આપણા ગુણ આવે ને જેવા રેવી ને એવા આપણા સંસ્કાર આવે. હારા દેવી થારા આવે, મોળા દેવી મોળા આવે, એવું હોય એલી. તો તું આખો દી તાર ઘરવાળા ગાંડા અરે રહેશો તો મેં કીધું થોડોક વાત તને આવ્યો લાગે. તું કઈ ખોટું ન લગાડતી સુડે, હું તો મસ્તી કરું છું. સારું ગોગડી, તો હું જાઉં છું ઘરે. એ હા જાઓ, કામ હોય તો પાછી મને કહેજે. હવે ડિસ્કો કરતા નહીં થારી ના લાગતા, હાલો ઘર ભેગી ના થાવ. ભોંગાની એમ તો મમ્મી એની બાયડી બહુ વાલી છે કે એટલે તરત હાલતી નો થઈ જાય, વેતી નો થાય. કાંઈ એની આ વાહો વાય બાયડી તો વાલી તો હોય ને બિચારી. સુડેલ કેટલું સહન કરે, ચાર પરજા ના ઝોંગો આવો ગાંડો, એને એટલી તો બુદ્ધિ હોય ને કે મારી બાયડી બિચારી કેટલું સહન કરે. પછી આ ટાઈમે ખાવા ન જાય ને તો પછી સુડેલ પછી ખાવા નહીં દેતી હોય એટલે વેતી નો થાય. સારો આ તમે રાંધી નાખો ગોગડી બટા, ત્યાં હું બહાર આટો મારતો. હાલો હું આટો મારતો બહાર. એ હા પપ્પા હાલો હવે રાંધવા જાઉં છો. હું જીણ કે હમણાં ફટાફટ રાંધી નાખી. ગોગડી મહણિયા કાકાનું રાંધવાનું છો? એ હા મમ્મી મને ખબર છે હો, મહણિયા કાકાનું રાંધવાનું છે ને ખાવા દેવા મને ખબર છે. એને ભૂખ લાગી છે ને એટલે. સારું ગોગડી બટા, તો રંધાઈ જાય મને બોલાવજો, હું ઘડીક લાંબી થાવ હો, બેહીને ટાટિયા મીંડા દુખો. એ હા મમ્મી જાવ, હોઈ જાવ ઘડીક હો. મમ્મી તમે રાજા જેવો નાસ્તો ખાતા નથી ને રાણી જેવી ચા ટાઈમે પીતા નથી, એટલે તમને આવી બધી તકલીફ ઊભી થાય છે. હવે હું તમને ટાઈમે પાઈ દે, જોવો તમે, નકર ટાટિયા દુખે જ નહીં. આ બધા હતા ને ઘરે મહેમાન ને એટલે હું ભૂલી ગઈ હતી ગોગડી બટા. હવે તું મને ટાઈમે પાઈ દેજે હો. હા મમ્મી હું પાઈ દેશ હવે તમને ટાઈમે. ગોગડી બેન હમણાં મેં મમ્મીને ફોન કર્યો ને તો મમ્મી મને એમ કહેતા હતા કે ભાઈ ને ભાભી બે બહુ બાયઠા છોકરો ને હુરકી બે, અને ભાઈ ને કોક છોકરી આરે લફરું હતું ને ત્યાં હુરકી ગઈ છે એમ મમ્મી કહેતા હતા. એને બાંધવા ને એને કખલાવા નકરી કે વાહે પડી ગઈ છે ને આવું બધું છે મમ્મી ના ઘરે. તો ગોગડી બેન બીજું શું કહેતા હતા મમ્મી? બીજું કાંઈ નહોતા કહેતા. મમ્મી બિચારા બળતરા કરતા હતા કે ઓલી હીરુડી છે ને મારા છોકરાનું ઘર ભંગાવા ઊભી થઈ, ઘર નહીં હાલવા દે, ભૂરકી બિચારી ભોળી છે અને એમ મમ્મી કાળો કકાટ કરતા હતા. ગોગડી બેન આશી વાત છે ઝીણકુડી, ભાઈના લગ્નમાં મને ખબર પડી ગઈ હતી ને મેં એને સખ્ખા શબ્દમાં કહી દીધું તું કે છે ને તું મારા ભાઈથી તો આઘી જ રહેશે, એની પાસે તો આવતી જ નહીં, વાહે પડી ગઈ છે ને ઘર ભંગાવા ઊભી થઈ છે. હવે જો હુરકી એને પોગી ન રહી ને તો મારે એનો વારો પાડવો પડશે. જો તો હું બે બેનો ખુસુર પુસુર કરો છો. હવે અમાર બે બેનોની વાત હોય શિબરી માસી, હું તમે એમાં રસ લ્યો છો? તમે તમારું કામ કરો ને, પર્સનલ વાત છે એ જાણીને તમારે શું કરવું શિબરી માસી? આ મહણિયા કાકા બેઠા છે ને, મહણિયા કાકા ક્યાં કઈ સાંભળે છે? ભલે ને મહણિયા કાકા નો સાંભળે પણ એ વોટ ફફડાવીને એટલે ખબર પડી જ જાય હું વાતો કરવી છે. એટલે કાંઈ મારે હું જીણ ક્યારે તમારે પ્રાઇવેટ વાતો કરવી છે એવું તમારે જાણી શું કામ છે? હા તે ઓલો ગોગડો ભૂખ્યો થયો છે, જાવ હવે રાંધવાનું કરો, મને ભૂખ લાગી છે. જાવ રહોડામાં વહીવટ કરજો જે કરવા હોય ને. હાલ ઝીણકુડી શિબરી માસી નહીં મરવા દે, હક લેવા દે, રહોડામાં વાતો કરશો આપણે. મમ્મી ની ફોન લગાડવી હાલ તો.
કેમ મુરમ તું મારા ઘરે આવી છો? તારે શું કામ છે અહીંયા? તું કોઈ દિવસ મારા ઘર નું આવતી. મને છે ને તારા ઘરે આવવાનો શોખ નથી થાતો, અને ઝોકલો છે ને ઈ મારો ઘરવાળો છે. જોઈ લે મારા ડોકમાં એના નામનું મેં મંગળસૂત્ર પહેર્યું છે, એની હારે 4 ફેરા ફરીશું, હું એની પત્ની છું. અને તું એને મેસેજ ને ફોન ને એવું કઈ ન કરતી. તમારે જે પેલા હતું ને ઈ બધું હતું, પણ હવે તું એને ન કરતી. ઈ તને ના પાડે છે તોય તું એને હુંલે ફોન કરસ? ઈ મને કે આય કે મંગળસૂત્ર ભલે ને તે પહેર્યું, હું એને પ્રેમ કરતી હતી. હું થોડી કઈ આસાનીથી એને મૂકી દઉં? વાત કરસ તે હાલી જ નીકળી છો તે? પણ પ્રેમ કરતી હતી તો તારા ડોહાયરે લગ્ન કરી લેવાય ને. મારી જિંદગી બગાડવા હું કામ ઊભી થઈ છો તું? અને ઈ ક્યાં તને હવે પ્રેમ કરે છે? ઈ મને જ પ્રેમ કરે છે. સોટી સોતે ઈ મને જ પ્રેમ કરે છે, તને ઈ કોઈ દિવસ પ્રેમ નહીં કરે. એટલું તું સાંભળી લેજે કાન ખોલીને. મને જ પ્રેમ કરે છે. કુંવારા હતા ને તમારે લગ્ન નહોતા થયા ને ત્યારે એને મને કીધું તું કે છે ને હું હુરકીને પ્રેમ નથી કરતો, મને ઈ નથી ગમતી, આવી છે ને તેવી છે ને, અને મને તો ઈરુડી તું જ વાલી છો, એવું બધું એને મને કીધું તું. તને ખબર છે કાંઈ? મારા ઝોકલા ઉપર તો મને ગળા સુધી વિશ્વાસ છે. કોઈ દી આવા શબ્દ બોલે જ નહીં કે હું એને નહોતી ગમતી, પ્રેમ નથી મને કરતા. અમાર બેને છે ને અમને બેન ગમતું તું ને એટલે જ અમે બે હગાઈ કરીને લગ્ન કર્યા, એટલું બધું અમે આગળ વધ્યા. બરોબર છે? એટલે છે ને ઈ તને પ્રેમ પેલા કરતો હશે, બાકી હવે ઈ મને જ પ્રેમ કરે છે. હવે તું છે ને એનો રસ્તો મૂકી દેજે અને એને ભૂલી જાજે એમ. બરોબર? ઈ તો તને તો નોત કે ને તારી વાતો એને મને કરેલી છે એમ. તું ગમે એટલી મને સડાય, મારી કાન ભંભેણી કર, મારા ઝોકલા વિરુદ્ધ મને તું કે, પણ મને એની ઉપર ગળા સુધી વિશ્વાસ છે કે મારું કઈ ખરાબ કોઈ દિવસ ન બોલે એમ. બરોબર? મને ખબર છે કે તારે અમને બેને અલગ કરવા છે ને તારે એને ઘરમાં બેહવું છે, પણ ઈ તું સપનામાં વિચારતી નહીં. ભૂલી જ જાજે એને. ભૂલી ક્યાંથી જાય? તમારે બેન અલગ થાવું જ પડશે, અને હું તેની આ લગ્ન કરવાની જ છું. પેલા આવી મને ખબર નહોતી, નકર તો હું પેલા લગ્ન કરી લેત. બાકી હવે હું તમારા બેયના રસ્તામાંથી જવાની જ નથી ને તને ઈ ઘરમાંથી કાઢી મૂકવાની છે, અને મારે તારી જગ્યાએ આવવાનું છે. જો તું હવે તું હાથે કરી લેજે એની આ લગ્ન. તારામાં તેવડ હોય ને તો, અને અમને બેન અલગ કરી લેજે. લે તો તને કહી દઉં છું, જા થાય કરી લેજે, જા હાથે જોઈ લેજે. હવે તું શું ને હું શું? હજી તું મને ઓળખતી ની નથી. હું તને છે ને મારી નાખી, જીવતી નહીં રહેવા દઉં. ફાયર મન નથી પતાઈ દી ને એને દાટી દઈશ. એટલે મારા ઝોકલાને તો ભૂલી જ જાજે. હા, કપાતનના પેટની હાલી જ નીકળી છો તે. મારા ઘરે આવીને તું મને જ ધમકી દેશો? તને શરમ નથી આવતી? તારા ઘરે આવીને તને નહીં પણ તારા બાપને હોત ધમકી દઈ દઉં. તું મને ઓળખતી ની નથી ને મારા ઝોકલાને છે ને મેસેજ ફોન કઈ કરતી ની નહીં, નકર મારી જેવી કોઈ ભૂંડી નથી. હું જ લડી લેશ હવે. એને કઈ ફોન બોન કરતી ની જ નહીં. હવે જો એનું કાઢે ભાંગી નાખું છે ને. હવે તું કરજે મેસેજ. જો તું હવે મારા વાલા સબસ્ક્રાઇબર, મારી યુટ્યુબ ફેમિલી, ઇન્સ્ટા ફેમિલી, ફેસબુક ફેમિલી, કેમ છો તમે બધા? તમે બધા મજામાં થશો. અને મારી સ્પેશિયલ વાત તમને કેવી લાગી? હવે હું મહિના દીની અંદર તે ફેસ રિવીલ કરવાની છું. અને તમારા શરીરમાં કાંઈ પણ તકલીફ હોય, થાઇરોઇડ હોય કે પછી વજન વધારવું, ઘટાડવું, કોલેસ્ટ્રોલ, માઇગ્રેન, તમને શરીરની હેલ્થની કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો અત્યારે જ ગોગડીનો કોન્ટેક્ટ કરો, મોડું ન કરતા. શરીર આપણું કિંમતી છે ને એટલું કાંઈ આ દુનિયામાં કિંમતી નથી. તમારી પાસે ગમે એટલા રૂપિયા હશે કે ગમે એટલી પ્રોપર્ટી હશે, ગાડીઓ હશે, બંગલા હશે, પણ તમારું શરીર જ સારું નહીં હોય, તમારી હેલ્થ જ સારી નહીં હોય તો એ રૂપિયા શું કામના? તો શરીરનું પેલા વિચારો. આપણું શરીર જેટલું કિંમતી છે ને એટલું આ દુનિયામાં કાંઈ કિંમતી નથી. તો તમને કાંઈ પણ તકલીફ હોય તો ગોગડીનો કોન્ટેક્ટ કરો. મારો કોન્ટેક્ટ નંબર હું સ્ક્રીન ઉપર આપી દઈશ. મને કોલ કરી શકો છો અથવા વોટ્સએપમાં મેસેજ પણ મને તમે કરી શકો છો, અને હું તમારી મદદ કરીશ તમારી હેલ્થ સારી કરવા માટે. બરોબર ને?